हेलो भाई जी खावानी भाई ने पार्सल पूछो भाई 40 ની બાજુ 10 નો બોલાવ કરો 30 નો બોલાવ અંતે નો ઓકે સાહેબ લસણ આદુ મરચાં પૂરી થઈ ગઈ ત્યાં સુધી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી તમે ભાઈ ઘણી જગ્યાએ મંચુરિયન જોયું છે ભાઈ તમે વરસાદ જોવો બારે એટલો કન્ટિન્યુ ચાલુ છે અને ભાઈ મોગલ પાઉંભાજીની ટ્રાફિક જોવો છો બારે એટલો વરસાદ છે ને છતાં પણ જો કેટલી ટ્રાફિક છે અહીં વધારે પડતા જો પાર્સલ જ લઈ જાય છે એટલો બધો વરસાદ હોવાની છતાં પણ જો કન્ટિન્યુ કેટલા કસ્ટમર છે તમારી જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી કસ્ટમર છે જો છે કન્ટિન્યુ અને અહીંયા ભાઈ કન્ટિન્યુ પાર્સલનું કામ ચાલુ છે ભાઈ એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે આપણી ભાજી જો તવામાં તેલ નખાઈ ગયું છે અહીંયા કસ્ટમર વધારે પડતા હોય છે ને એટલા માટે ફૂલ ક્વોન્ટિટીમાં ભાજી બનાવવામાં આવે છે બે તવામાં એક સાથે ફૂલ ભરી દીધું ભાઈ અને જો ટ્રાફિક જો અને બારે જોવો તમે વરસાદ જોવો અને સાથે આપણી ભાજી અને સાથે કસ્ટમર જોવો તમે કન્ટિન્યુ તમારી નજર ટેબલ છે ને ત્યાં સુધી તમને કસ્ટમર જોવા મળશે બધા ફલની ફલીને પણ ભાજી ખાવા માટે આવે છે જય મોગલની પાઉંભાજીનો ટેસ્ટ કેવો હોય તો આપણે આગળ કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો મીઠું લસણ આદુની પેસ્ટ મરચાંની પેસ્ટ ડુંગળીની પેસ્ટ ભાઈ ઘણી જગ્યાએ ભાઈ જે ભાજી તૈયાર થઈ જાય ને ત્યારબાદ કોથમરી નાખવામાં આવે છે અહીંયા જો ભાઈ એડવાન્સ નાખે છે હજી તો ભાઈ ભાજીમાં કોઈ વસ્તુ નાખ્યું ને એ પહેલાં કોથમરી એડ કરી છે એકદમ મસ્ત ભાઈ મસાલા નાખી ગયા છે બધા ઘણા જીરા બાદ જોવો તમે તીખું મરચું હાલ મરચું એડ કરી દીધું છે પૂરી થઈ ગઈ પ્લસ જો બીજી વાર પણ એડ કરે છે બધા મસાલા લસણ બીજી વાર એડ કર્યું છે પછી જે ગ્રેવી બનાવેલી હોય આ ગ્રેવી છે ને બટેટા કોબી ફૂલ ક્વોન્ટિટીમાં ફૂલ તો ભરાઈ ગયો છે અને ત્યારબાદ બીજો તો ફૂલ આવા કન્ટિન્યુ જ્યાંથી સ્ટોક ખુલે ને ત્યાંથી કન્ટિન્યુ આવા દવા કન્ટિન્યુ ચાલુ જ હોય ભાઈ કેમ કે ભાઈ કસ્ટમર એટલા બધા આવે છે ને એટલા માટે ઉપરથી જો કોથમરી યાદી કરી દીધી છે અને ફાઇનલ હવે આપણી બાજુ રેડી હા રેડી એકદમ મસ્ત પાઉંભાજીના સ્પેશિયલી મસાલા એવરેસ્ટ ભાઈ ભાજી તૈયાર થઈ ગઈ છે અને વરસાદ રોકવાનું નામ નથી લેતો અને ભાઈ સાહેબ કસ્ટમર જોવો તમે ચેક જ્યાં સુધી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી ફૂલ ઓન ટ્રાફિક ભાઈ અને આ ભાઈનું કન્ટિન્યુ પાર્સલ કરવાનું કામ કન્ટિન્યુ જો જ્યારથી આવે ત્યારથી કન્ટિન્યુ પાર્સલ ચાલુ છે બે તાવા ન્યા અને ત્રીજો તાવો જોવા 3 તાવામાં ભાજી ચાલુ હોય ભાઈ તમે આ તાવા જોઈને તમે ભાઈ કસ્ટમરનો અંદાજો લગાવી શકો કેટલા બધા હોય તમને અહીંયા સાથે મંચુરિયન પણ મળી રહેવાનું છે
મંચુરિયન માટે જો તેલ મેકાઈ ગયું છે. ત્યારબાદ ગ્રેવી. મંચુરિયનની શું પ્રાઇસ રહી છે આપણે? 40 રૂપિયા પાર્સલમાં. 40 રૂપિયા. 30 રૂપિયા. અહીંયા જમવાના 30 રૂપિયા, પાર્સલમાં 40 રૂપિયા. મંચુરિયન ભાઈ એમનું કેપ્સિકમ મરચા કેટલી ભાજી કરી? કાંદા. મંચુરિયન ભાઈ ફૂલ ક્વોન્ટિટીમાં બનાવે છે. ઉપર જો એકદમ કોબી એડ કરી છે બધી. તમે ભાઈ ઘણી જગ્યાએ મંચુરિયન જોયું છે ભાઈ, તો તમને મિનિમમ છે ને 2 થી 3 મિનિટમાં તમને મંચુરિયન તૈયાર કરીને આપવામાં આવે છે. અને અહીંયા તમે જુઓ કન્ટિન્યુ હું 20 મિનિટથી ઊભો છું. ત્યારબાદ અહીંયા કેટલો બધો બધી વસ્તુ ફૂલ ફાટવા દીધી. ત્યારબાદ મંચુરિયન એડ કરી દીધું. ફાઇનલી મંચુરિયનના સોસ નાખી દીધા છે. મંચુરિયન કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અને 40 રૂપિયા. હા, એક ડીશ 40 રૂપિયા. પાર્સલમાં 30 રૂપિયા જમવાના. પાર્સલ થઈ રહી છે ભાઈ 40 રૂપિયા. ભાઈ બધા કસ્ટમર બદલાતા રહે છે, પણ આ ભાઈ એક જ રહે છે. અને જો બધાના હાથમાં પૈસા છે, અને આ ભાઈને ખબર નથી રહેતી કોના ક્યાં પાર્સલ છે. જો ટ્રાફિક જો છે, હું જ્યારથી આવ્યો ને ત્યારથી કન્ટિન્યુ એટલી જ ટ્રાફિક છે. પહેલા વિડીયોમાં તમને બતાવ્યું બધા કસ્ટમર બદલી ગયા છે, એમાં ટ્રાફિક નથી મળતી. તો તમે ખાલી અવાજ સાંભળજો બધાને. આવી ટ્રાફિક આપણે છે ને લાઈફમાં કોઈ બી પાઉંભાજીની શોપની અંદર નથી જોઈ. અને આ ટ્રાફિક જોઈને ભાઈ શું તમને જેવું તમે જ કમેન્ટ કરી દેજો. ભાજી બીજું કોઈ વસ્તુ નહીં. પાર્સલ લઈ જવું ને ભાઈ એ લોકો જ આવજો, કેમ કે ભાઈ અહીંયા ભાઈ જમવાની સુવિધા નથી. એટલા માટે ઓનલી ફોર પાઉંભાજી અહીંથી પાર્સલ લેવી ને એને જ આવવું પડશે. કેમ કે ભાઈ અહીંયા જગ્યા નથી એટલા અલાઉ નહીં. બાકી સવારમાં શરૂઆત થઈ ત્યારે જગ્યા છે, 2-3 જણા જગ્યા નથી એટલા માટે ભાઈ અલાઉ નથી. બાકી 2-3 જણા હોય અને પુલાવ ભાજી ખાવાના હોય અને જમવા આપે છે. મંચુરિયન ટ્રાફિક વધી ગઈ ને એટલા માટે જો મંચુરિયન છે કે નથી? નામ લખવાનું ચાલુ કરી દીધું છે. મંચુરિયન ખાલી થઈ ગયો. હાલો ભાજી ખાવાની પડી છે પાર્સલ. હા સાંભળો ને ભાઈ. પૂછો ભાઈ 40 ની ભાજી 10 નો પુલાવ કરો. 30 નો પુલાવ. ટ્રાફિક વધી ગઈ ને એટલા માટે ભાઈ નામ લખવા પડે. ભાજી સાથે ભાઈ તમને પુલાવ પણ મળી જવાનો છે. પુલાવની ક્વોન્ટિટી જોવો ભાઈ. હવે આ 25% એવું કીધું છે ભાઈ. જે આ ભાજીમાં હોય ને અહીંયા ભાજી ચાલુ છે ને એટલે આ તાવો આખો 2 તાવા ભરીને પુલાવ બનાવે છે. પુલાવ પણ એટલી જ ક્વોન્ટિટીમાં જોવે છે ભાઈ. તો આપણે ભાજીનો ભાવ લઈ શું રહે છે આપણે? આખી ભાજીના 40 રૂપિયા છે. અડધી ભાજીના 30 રૂપિયા છે. ભાજી પુલાવના 20 રૂપિયા. મંચુરિયનના 40 રૂપિયાના, જમવાના 30 રૂપિયા. અને મસાલા પાઉં આવે 10 રૂપિયાનો અને ભાજી પાઉં આવે 15 રૂપિયા. અહીંનું એડ્રેસ શું રહે છે આપણે? એડ્રેસ આપણે શિવાજી સર્કલથી અંદર ગાયત્રીનગરમાં વારાહી રોડ, વારાહી રોડ ઉપર. એસબી એટીએમની બાજુ. અને એનું ટાઈમિંગ શું રહે છે? 5:30 થી 10 વાગે. 5:30 થી 10 વાગે. તો એકવાર ભાઈ જરૂર વિઝિટ કરજો ભાઈ. હાજી ભાઈ ફૂલ ક્વોન્ટિટીમાં અને ક્વોલિટી સાથે બનાવે છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ ભાઈ ટ્રાફિક તો જોઈ જ છે ને, તો હજી પણ સેમ ફૂલ હાઉસ છે ભાઈ કન્ટિન્યુ પાર્સલ કરે છે. અને ભાઈ વિડીયોનું સ્ટાર્ટિંગ નથી આપ્યું, હવે તમને એન્ડિંગ આપી દઉં છું ભાઈ. એડ્રેસ તો ભાઈ કીધું જ છે. તો ખાસ વિડીયોમાં પહેલી વાર હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મળીએ હવે આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય ભાઈ.